15મી ઓગસ્ટના દિવસે અમારી સાથે કંઈક આવું થઈ જશે મને પણ ખબર નથી. સવારમાં મેં મારા ઘરેથી વ્લોગ ચાલુ કર્યો. મેં વિચાર્યું કે તિરંગાને આપણે ઘરની ઉપર લગાડી દઈએ. તો વખતે વાવાઝોડું આવ્યું હતું એટલે ભાઈ આમાં પતરા તૂટી ગયેલા છે એટલે ભાઈ જોઈ વિચારીને આમાં હાલવું પડે. અને પછી મેં તિરંગાને ઘરની ઉપર લગાડી દીધો. તો કમેન્ટમાં જય હિન્દ જય ભારત લખતા જાજો. તમને મારું કામ કેવું લાગ્યું? અને તિરંગા ઘરની ઉપર સરસ મજાનો દેખાતો હતો. અને હું આવી ગયો દાદાના મંદિરે કારણ કે પતરામાં કલર મારવાનું કામકાજ પૂરું થઈ ગયું. દાદાના મંદિરનું કામકાજ તમને કેવું લાગ્યું? પતરામાં સફેદ કલર માર્યો એ તમને કેવો લાગે છે? અને પતરામાં કલર મારવાનું ક્રેડિટ આપણા ગોવિંદભાઈને જાય છે. અને ભાઈ અમારું કામકાજ તમને કેવું લાગ્યું? એક સરસ મજાની કોમેન્ટ કરતા જાજો. 15મી ઓગસ્ટના દિવસે ટિફિન લઈને જવાનું થઈ ગયું વાડીએ. પછી હું ને રામજીભાઈ આવી ગયા અમારા ગામમાં દવા લેવા માટે. અને પછી અંબે ભાઈઓ આવી ગયા વાડીએ. તો હાલો તમને હું વાડીનો અલગ જ નજારો દેખાડું. અને પછી હું આવી ગયો ધાબા પર ને મસ્ત મજાનો પવન આવતો હતો ને આવો નજારો એટલે કાંઈ ઘટે નહીં ભાઈ. ને આવો નજારો તમારે જોવો હોય ને તો તમારે ભાઈ વાડીમાં આવવું પડે. પેલો પપ અમારા રામજીભાઈ લઈને જતા હતા. અને પછી બીજો પોપ આવી ગયો તમારા ભાઈ ઉપર ને પછી મેં દવા છાંટવાનું ચાલુ કરી દીધું. એક પોપ છાંટ્યો ને આવી ગયો બીજો પોપ છાંટવા. અને પછી મેં બોલાવી દવા છાંટવામાં બાકાજી મોટરમાં કઈક પ્રોબ્લેમ આવી ગયો. પછી અમારે જવું પડ્યું સુવાઈ માતાજીના મંદિરે પાણી ભરવા માટે. કેટલા દિવસો પછી હું સુવાઈ માતાજીના મંદિરે આવ્યો. આ મંદિર સાથે મારી કેટલી યાદો સંકળાયેલી છે. અને રામજીભાઈ ભરતા હતા પાણી. સુવાઈ માતાજીના મંદિરેથી પાણી ભરીને આવી ગયા ભાઈ અમારી વાડી. પછી બેઠી ગયા ટિફિન લઈને જમવા માટે. આ પક્ષીનું નામ તમને ખબર છે? અને આ ઈંડા કઈ પક્ષીના છે? ચોમાસું આવે એટલે આપણી વાડીમાં ભાઈ આવા ઝાડવા બહુ ઉગી જાય એટલે ભાઈ દવા મારવી પડે. દવા છાંટતા ક્યારે હાંજ પડી ગઈ કઈ ખબર જ ન પડી. મારે જેમ વાડીમાં દવા કોણ છાંટે છે? ઝાડવામાં દવા મારીને દવાની બાટલીઓ ખાલી કરી નાખી. આવા અવનવા વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરતા જાજો.